વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાનાવડલા ગામના એક ખેડૂત દ્વારા ભરપેટ વખાણ કરવામાં આવ્યા છે। તેમણે કહ્યું કે ધારાસભ્યએ જે 40 વર્ષથી ડેમનો પ્રશ્ન હતો તેમના ગામમાં તેને લઈને હવે ધારદાર રજૂઆત કરી છે ને ભવિષ્યમાં તેના પરિણામો પણ હવે મળવાના છે। સાથે જ જે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં મુદ્દાઓ ઉઠાવ્યા તે મુદ્દાઓ વિશે ખેડૂતે શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ ગુજરાતમાં જનતાના જનપ્રતિનિધિઓને લોકો ચૂંટીને વિધાનસભા મોકલતા હોય છે। કેટલાક કેસોમાં જે ધારાસભ્ય હોય તે જનતાનો અવાજ બનવાના બદલે પાર્ટીમાં રહીને મૌન સેવી લેતા હોય છે ને જનતાની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી। અવારનવાર એ વિરોધના વિડીયો પણ સામે આવતા હોય છે। ધારાસભ્યનો ઉધરો લેવાતો હોય, નારાજગી વ્યક્ત કરવામાં આવતી હોય તેવા દ્રશ્ય પણ સામે આવતા હોય છે। તો કેટલાક ધારાસભ્ય એવા પણ છે કે જે જનતા માટે દિવસ રાત લડતા હોય છે, બોલતા હોય છે ને તેમનો મુદ્દો સરકારમાં હોય ધારાસભ્ય તો સરકાર સામે સવાલ ઉઠાવતા હોય છે। ત્યારે વિસાવદર વિધાનસભાની વાત કરીએ તો કાનાવડલા ગામ આવેલું છે ને ત્યાં 40 વર્ષથી એ ડેમનો પ્રશ્ન છે તે વિકટ બન્યો છે ને આ પરિસ્થિતિમાં હવે એક ખેડૂત દ્વારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વખાણ કરવામાં આવ્યા છે ને કહ્યું છે કે આ 40 વર્ષના પ્રશ્નને અંત લાવવા માટે, નિરાકરણ લાવવા માટે ધારાસભ્યએ વિધાનસભામાં પણ ધારદાર રજૂઆતો કરીને હવે તેના પરિણામો આગામી દિવસોમાં મળવાના છે। સાથે જ જે વિવિધ સમસ્યાઓ છે, ખેડૂતોને હેરાનગતિનો મામલો હોય, ખેડૂતોના ખેતરમાં વીજ લાઇનનો મામલો હોય, તે જુદા જુદા મુદ્દાઓને લઈને જે ધારાસભ્યોએ વિધાનસભામાં આક્રમકતાથી સવાલો કર્યા સરકાર સામે, તે મુદ્દે ખેડૂતે પ્રભાવિત થઈને શું કહ્યું તે સાંભળો। જય કિસાન સાથીઓ, સૌથી પહેલાં તો મારા સાવજ જેવા ખેડૂતોને સો સલામ। કારણ કે આજે પ્રકૃતિનો ખોળો એવો હરિયાળો બની ગયો છે। આની વચ્ચે એક વાત યાદ આવે છે કે ગીરની અંદર, આપણે તો અહીંયા અમારે તો બધાને ગીર છે જ, પણ ગીરની અંદર ફરવા ગયેલા ઘણા બધા એવા સુધરેલી ભાષામાં વાત કરતા હોય ને કે એકચ્યુઅલી અહીંનું વેધર બહુ સારું છે, પણ એકચ્યુઅલી જે ધૂળ માટીમાં જન્મેલો, ધૂળ માટીને પ્રેમ કરતો ખેડૂત, એને એવરી ડે એવરી ટાઈમ અને એની ટાઈમ વેધર બહુ મસ્ત હોય છે। કારણ કે એ ખેડૂતનો દીકરો છે, જમીન માટીને પ્રેમ કરે છે। અને આપણે વાત કરવી છે, આગળ વિડીયો જોજો પૂરો, આપણે વાત કરવી છે એક સારું એવું કામ, સારા કામની જે વાત હંમેશા કરવી જ જોઈએ। અત્યારે તો ખરાબ કામની વાત વધારે ફેલાય છે, પણ સારા કામની વાત ફેલાવી જોઈએ। વાત કરું તો વિસાવદર તાલુકાના 87 વિસાવદર વિધાનસભાના તાલુકા પંચાયત એટલે કે શોભાવડલા તાલુકા પંચાયત સીટનું કાનાવડલા ગામ, એમાં વર્ષો જૂનો પ્રશ્ન માઇનોર ઇરિગેશનનો એટલે કે ડેમનો પ્રશ્ન 40 વર્ષથી અટકેલો હતો અને એ કોઈ કામ કર્યું હોય ને તો ગોપાલ ઇટાલિયાએ કીધું છે। હું ગોપાલ ઇટાલિયાને બહુ નજીકથી જાણું છું, ઓળખું છું અને એના કામને જાણું છું, એટલે એના કામની પ્રશંસા કરું છું। આ 40 વર્ષથી કામ નહોતું થયું ને એ આજે ગોપાલ ઇટાલિયાએ કરેલું છે। કારણ કે હું વિધાનસભાની અંદર એના પ્રશ્નોત્તરી હું સાંભળી અને જોઈ અને માણીને આવ્યો છું। એનો આક્રમક અંદાજ મેં અને તમે જોયેલો છે। ભૂતકાળની અંદર જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે સોશિયલ એક્ટિવિટી સોશિયલ મીડિયા દ્વારા, પ્રેસ મીડિયા, ટીવી મીડિયામાં તો નહીં આવે કારણ કે આ બધું વેચાઈ ગયેલું છે, પણ સોશિયલ મીડિયા આપણું પોતાનું છે અને એમાં શેર કરેલી વાત હું અને તમે સૌ જાણીએ છીએ। એમાં સૌની યોજનાની વાતો હોય, ડેમની વાતો હોય, જંગલ ખાતાની વાતો હોય, ત્યાર પછી ખેતીની અંદર લાઇટની વાતો હોય, વીજ થાંભલાની વાતો હોય, આવા અન્ય પ્રશ્નો। મારા ગામનો મેઇન મુદ્દો, શોભાવડલા ગામનો મેઇન મુદ્દો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ PF નો પ્રશ્ન હોય। 11 ગામની અંદર આવા પ્રશ્નો ચાલી રહ્યા છે। ખેડૂતને પજવણીની વાત હોય, ખેડૂતની સુરક્ષાની વાત હોય,
વારંવાર ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરેલી છે, એનો હું સાક્ષી છું. પણ આજે કાનાવડલા જે ડેમનો પ્રશ્ન હતો ને એ આજે બહાર આવ્યો છે. જે 40 વર્ષથી અટકેલું કેશુબાપાનું સપનું ગોપાલ ઇટાલિયાએ પૂરું કરવાનો પ્રયત્ન કર્યો છે, સફળતાપૂર્વક પૂરું પણ થઈ જશે. આ પણ એક અમને વિશ્વાસ છે, કારણ કે આ નેતાને વિસાવદર તાલુકાની જનતાએ જે આશીર્વાદ આપ્યો છે ને એ આશીર્વાદ એટલું કામ કરી રહ્યું છે ને કે ગોપાલ ઇટાલિયાને તાકાત ઉર્જા મળી રહી છે, અને એ ઉર્જાથી ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે. એટલા માટે ઘણા બધા એવા પ્રશ્નોનું સોલ્યુશન નિરાકરણ થઈ રહ્યું છે અને થવાનું પણ છે. પણ બળતરા કરવાવાળાને 7 વાર બળતરા કર્યા કરો, પણ આ કામ રોકાવાનું નથી. કારણ કે ચૂંટણીનો હિસ્સો બની ગયું હતું, મત લેવા માટેનું કામ થઈ રહ્યું હતું, એ આજે પરિપૂર્ણ થઈ ગયું છે. આજે સંપાદનની જે વાત હતી, આજે ખેડૂતના ઘરે ઘરે, ખેડૂતના ખેતરે ખેતરે ઓફિસરો જઈ અને પૂછે છે કે ભાઈ આ જમીન તમારી છે, આ સંપાદન કરવું છે, યસ નો, બસ આ જ વાત. આટલું ફાસ્ટ કામ ચાલી રહ્યું છે. હું કાનાવડલાના ઘણા ખેડૂતોને મળેલો છું. કાનાવડલાના ખેડૂતોએ ઘણા બધાએ વાત કરેલી છે કે નહીં ગોપાલભાઈએ સારું કામ કર્યું. સારું કામ કરતો હોય એને 100 સલામ, સલામને સલામ જ હોય. બાકી ખરાબ કામ કરતો હોય એની નિંદા હંમેશા કરતા જ હોય. પણ ધન્યવાદ છે ગોપાલભાઈને, અભિનંદન છે આ કામ માટે, અને ઘણા બધા એવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈનો. જે આપણે સાંભળ્યા હતા શોભાવડલા ગામના કાનાવડલા વિસ્તારના ખેડૂત. તેમણે હાલ કહ્યું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં તેમણે વાત કરી, વખાણ કરતા, ને જે તેમના મત વિસ્તારના પ્રશ્નોને નિરાકરણ માટે ખેડૂતો માટેની જે કામગીરી થઈ રહી છે તેમણે રાજીપો વ્યક્ત કર્યો છે. જોવાનું રહ્યું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે અવારનવાર કેટલાક લોકો ટીકાઓ પણ કરતા હોય છે, તેમની સામે રોષ પણ ઠાલવતા હોય છે અને ખેડૂતો માટે કોઈ કામ નથી કરતા તેવા આક્ષેપો પણ કરતા હોય છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે જે વિડીયો સામે આવ્યો છે તેણે અનેક ચર્ચાઓ જગાવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.